વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા મિત્રો તમે આપણી થંબનેલ જોઈ શકો છો એમ આજે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ના જે વિદ્યાર્થીઓ છે જે સાહેબ લોકો છે એમના માટે તદ્દન ફ્રી મફતમાં ટેસ્ટ લઈને આવ્યા છીએ। કેવી છે આ ટેસ્ટ છે? મફત ટેસ્ટ છે, બરાબર, તદ્દન ફ્રી ટેસ્ટ છે જેની અંદર મિત્રો આ જે ટેસ્ટ છે એનો લાભ લઈ શકાય એટલો લાભ લેજો, તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે। આ ટેસ્ટ છે એ તદ્દન ફ્રી છે। તમે મિત્રો જો જુઓ આ પ્રેક્ટિસ પેપર ટેસ્ટ કે મોક ટેસ્ટ એ જો તમે કોઈ એકેડેમી ની અંદર લેવા જશો, બરાબર, તો તમને આરામથી મિત્રો 2 થી 5000 રૂપિયામાં ટેસ્ટ પડશે। આ ટેસ્ટ જે છે એ આપણે શરૂઆત તો ઘણા સમયથી થઈ ગયેલી છે, પરંતુ મિત્રો આજે તમને ફરીથી હું કહી દઉં છું, અત્યારે તમને ખબર છે કે આપણું શારીરિક ગ્રાઉન્ડ છે, તમારું શારીરિક ગ્રાઉન્ડ એ જાહેર થઈ ગયું છે, બરાબર। શારીરિક ગ્રાઉન્ડ ક્યારે છે? તો કે 15 નવેમ્બર ની આસપાસ શરૂ કરવાની વાત છે। અને પીએસઆઈ છે, પીએસઆઈ એની જે લેખિત પરીક્ષા છે, લેખિત પરીક્ષા એ ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી અહીંયા લેવાની શક્યતા છે પૂરેપૂરી। પછી કોન્સ્ટેબલ, બરાબર, તો એમની જે લેખિત પરીક્ષા છે એ ક્યારે છે? તો કે ભાઈ એ જાન્યુઆરી ની અંદર આનું કંઈક આયોજન થવાનું છે, બરાબર। તો મિત્રો હવે તમે દૂર નથી, પરીક્ષાથી દૂર નથી, શારીરિક ની સાથે સાથે આની પણ તૈયારી કરતા રહેજો। શારીરિક ની હવે તમારે એટલી બધી તકલીફ નથી, કારણ કે શારીરિક છે એના માર્ક્સ હવે કાઢી નાખવામાં આવ્યા છે। ધ્યાન આપો મિત્રો, આ ટેસ્ટ વિશે વાત કરીએ તો ફ્રી ટેસ્ટ છે, એની ખાસિયત, બરાબર, સૌથી પહેલા તો કે તમને 1લી તારીખે અને 2જી તારીખે, પછી 16 તારીખે અને 17 તારીખે આમ ટેસ્ટ અપાશે, બરાબર। એટલે કે અહીંયા એક ટેસ્ટ હશે મહિનાની અને એક મહિનામાં અહીંયા ટેસ્ટ હશે। મહિનાની 2 ટેસ્ટ હશે, એક છે ઈ પહેલી તારીખે આવશે, પહેલી ને બીજી તમારે ટેસ્ટ દેવાની, પછી 16 તારીખે આવશે, 16 અને 17 તારીખ 2 દિવસમાં તમે જ્યારે ફ્રી હોવ ત્યારે તમારે આરામથી ટેસ્ટ દેવાની। પૂરેપૂરી કાળજી લેજો ટેસ્ટ દેવામાં, બરાબર। અહીંયા મિત્રો 3 કલાકનો સમય જે છે એ તમને તમારી પરીક્ષામાં આપવામાં આવે, તો એ સમય જે છે એ લઈને અહીંયા તમે ટેસ્ટ આપજો, જેથી કરીને તમને ફાયદો થાય, બરાબર। હવે જો આ ટેસ્ટ તમે પૂર્ણ કરો પછી 3જી તારીખ અને 18 તારીખે આજે 1લી અને 2જી તારીખે જે તમે ટેસ્ટ દીધી હશે એનું સોલ્યુશન આવશે। ક્યારે? 3જી તારીખે, 3જી તારીખે એનું સોલ્યુશન અહીંયા તમે દીધી હશે ટેસ્ટ, આ તમારી ટેસ્ટ આવશે, બરાબર, આ તમારી ટેસ્ટ। અહીંયા સોલ્યુશન પાછું 18 તારીખે શું આવશે? સોલ્યુશન। એના પહેલા તમે જેવી આ ટેસ્ટ પૂરી કરશો, ગૂગલ ફોર્મ છે, આ ગૂગલ ફોર્મ ની મદદથી આપણે ટેસ્ટ લઈએ છીએ। કઈ રીતે ટેસ્ટ આપી તમને હું માહિતી આપું છું। મિત્રો એકવાર વિડિયો છે એ તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને એને પણ ઉપયોગી થાય। નવા અભ્યાસક્રમ મુજબની આ ટેસ્ટ છે, જૂની નહીં, તમને હમણાં ડિટેલમાં માહિતી આપું છું, જે તમારો નવો અભ્યાસક્રમ છે, બરાબર, એ મુજબની આ તમારી ટેસ્ટ રહેશે। પહેલા ટેસ્ટ વિશે સમજી લો। ગૂગલ ફોર્મ ની મદદથી તમારે ઘરે બેઠા ટેસ્ટ આપવાની છે, ક્યાંય આવવાની પણ જરૂર નથી, તમારે ચાર્જ પણ ચૂકવવાની જરૂર નથી, ઘરે બેઠા અને નવા અભ્યાસક્રમ મુજબ તમને ટેસ્ટ ક્યાં મળે? ધ્યાન આપો તો ગૂગલ ફોર્મ છે એની લિંક આવશે, 1લી તારીખ, બીજી તારીખ અને 16 અને 17 તારીખ તમે ટેસ્ટ આપી, આ તમે મોક ટેસ્ટ આપી, બરાબર। મોક ટેસ્ટ તમે આપશો એટલે તમે જેવી પૂર્ણ કરશો એટલે તરત જ તમને તમારા માર્ક્સ જોવા મળશે કે તમારે કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા છે, અને તમારે માર્ક્સ કેટલા છે આ જોવા મળશે। પછી તમને સાચા અને ખોટા આન્સર છે એ જોવા મળશે। તમારા સાચા જે છે એ બરોબર છે, એ તો તમારે સાચા જ છે, તમારે ખોટો કયો આન્સર પડ્યો છે, એનો કરેક્ટ આન્સર કયો છે એ પણ તમને તરત જ જોવા મળી જશે, બરાબર। આટલી મિત્રો આ જે ટેસ્ટ છે
એની ખાસિયત છે કે નવા અભ્યાસક્રમ મુજબ આ રીતની ઘરે બેઠા તમારે ટેસ્ટ આપવાની છે અને પછી આ તમને ખોટા પ્રશ્ન નથી સમજાયા તો તમારે જવાનું છે સોલ્યુશનમાં. બરાબર, આ સોલ્યુશનની અંદર તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી મિત્રો તમે જુઓ તો જે આપણો નવો અભ્યાસક્રમ તમને કહું, આ રીતનો કંઈક નવો અભ્યાસક્રમ તમારો છે. બરાબર ને, આ તો તમે જાણતા જ હશો. અને જો ના ખ્યાલ હોય તો જાઓ ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે અભ્યાસક્રમ વિગતે તમને એમાં આપેલો છે, એમાં અંદર લિંક થી જોઈ લેજો. બરાબર, પાર્ટ એ અને પાર્ટ બી આવી રીતે કંઈક તમારો અભ્યાસક્રમ છે એ છે. બરાબર, પણ પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર 40% માર્ક્સ, 40%. બરાબર, હવે જો આ પહેલો પાર્ટ છે ઈ 80 માર્ક્સ નો છે, બીજો પાર્ટ 120 માર્ક્સ છે. કોનો? તો કે કોન્સ્ટેબલ નો. પીએસઆઈ તો કે 100 માર્ક્સ નો પહેલો અને 100 માર્ક્સ નો પાર્ટ બીજો. આ પીએસઆઈ માટે છે. આ કોના માટે છે? પીએસઆઈ માટે. અને આ કોન્સ્ટેબલ માટે છે. બંનેને 40% માર્ક્સ ફરજિયાત છે. 40% માર્ક્સ. પાર્ટ એ માં પણ 40%, પાર્ટ બી માં પણ 40%, કોન્સ્ટેબલ ને પણ 40%, પીએસઆઈ ને પણ બંને પાર્ટ ની અંદર ફરજિયાત 40% લાવવા પડશે. બરાબર, તો એના જ માટે મિત્રો આપણે આ નવા અભ્યાસક્રમ મુજબ અહીંયા જે તમારો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ નો નવો અભ્યાસક્રમ છે, જો તમને ચોખવટ કરી દઉં છું, મેન આપણો ટાર્ગેટ હોય તો અહીંયા છે કોન્સ્ટેબલ, પણ આ બંનેના અભ્યાસક્રમ છે. આ અભ્યાસક્રમની અંદર બહુ જાજો ડિફરન્સ નથી, એટલા માટે આપણે આ બંને શું લીધું છે? સાથે લીધું છે. બહુ જાજો ડિફરન્સ નથી, માઇનોર ડિફરન્સ છે. એટલા માટે મિત્રો આની અંદર તમે તૈયારી કરી શકશો આરામથી. બરાબર, જો તો અહીંયા આ જે 80 માર્ક્સ નું છે, તો અહીંયા ગણિત અને રીઝનિંગ બરાબર એ 30 માર્ક્સ નું છે. બંને કેટલું છે? 30 માર્ક્સ નું. જ્યારે અહીંયા 50 માર્ક્સ નું છે પીએસઆઈ ની અંદર. તો જુઓ તો બંનેની અંદર કામ લાગશે કે નહીં. પછી સાંસ્કૃતિક વારસો છે, જીકે છે, ઘણું બધું છે, બધું મોટે ભાગે સેમ છે. એટલા માટે આપણે આને નામ રાખ્યું છે કોન્સ્ટેબલ પીએસઆઈ ફ્રી મોક ટેસ્ટ. બરાબર, તો આ જે છે તમારો નવો અભ્યાસક્રમ, એ મુજબની આપણી આ મોક ટેસ્ટ રહેશે. તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે. 15 દિવસ તમારે વાંચવાનું, 15 દિવસ પછી તમારે ટેસ્ટ આપવાની, પછી ટેસ્ટમાં તમારે માર્ક કરવાનું, તમે ક્યાં કાચા પડ્યા, પાછું તમારે એનું રિવિઝન કરવાનું 15 દિવસ, અને 15 દિવસ પછી પાછી તમારે મોક ટેસ્ટ આપવાની, અને પછી તમારે પાછું જોવાનું કે જે કાંઈ મેં ભૂલ કરી હતી સુધરી કે નહીં. અને આ મિત્રો જે ટેસ્ટ છે તમે ભૂલતા નહીં, તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે. જ્યારે પરીક્ષા આવશે ત્યારે તમે એમ કહેવાય ને કે ઘડાઈ ગયા છો, એ રીતની આખી આપણી મોક ટેસ્ટ છે. બરાબર સાહેબ, આ બધું તમે સમજાઈ દીધું. મારે મોક ટેસ્ટ આપવી છે, કઈ રીતે મોક ટેસ્ટ આપવી? તો જુઓ, જાઓ તમે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં. આ ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર, ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર તમે જાઓ તો એક લિંક આપેલી છે. શું નામ છે લિંક નું? તો કોન્સ્ટેબલ પીએસઆઈ મોક ટેસ્ટ એવું લખેલું છે. બરાબર, એની અંદર જાઓ અને ગ્રુપની અંદર તમારે જોઈન્ટ થવાનું છે. આ ગ્રુપની અંદર જોઈન્ટ થશો એટલે આની અંદર દર 1 તારીખે અને 16 તારીખે લિંક આવશે. અને જે તમારે પહેલી ને બીજી અને 16 અને 17 તમારે ટેસ્ટ આપવાની છે. ગમે ત્યારે તમે આ 2 દિવસની અંદર ટેસ્ટ આપી શકશો. અને એની અંદર ટેલિગ્રામ ચેનલ પણ છે. ટેલિગ્રામ ચેનલ ની અંદર પણ જોઈન્ટ થઈ જજો. આ છે એ વોટ્સએપ ગ્રુપ છે. બરાબર, આ શું છે? વોટ્સએપ ગ્રુપ છે. તો વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની અંદર મિત્રો જોઈન્ટ થઈ જાજો, જેથી કરીને તમે રેગ્યુલર ટેસ્ટ દર 1 તારીખે અને દર 16 તારીખે રેગ્યુલર ટેસ્ટ મેળવી શકશો. બરાબર, આ મિત્રો બહુ બધી કિંમતની ટેસ્ટ છે. અત્યારે ફ્રી ટેસ્ટ છે, જેટલો લાભ લેવાય એટલો લાભ લઈ લેજો, લૂંટાય એટલી લૂંટી લેજો. બરાબર, પછી મિત્રો અત્યારે તમે જુઓ તો આ 2 થી 5 હજારની ટેસ્ટ થાય એમ. જ્યારે
અમુક સમય આપણે ચલાવીએ છીએ, ચલાવાય ત્યાં સુધી, પછી આનો ચાર્જ લાગી જશે. પછી કહેતા નહીં કે સાહેબ ફ્રી ટેસ્ટમાં જોડાવું છે, પછી તમારે ચાર્જ લાગશે. બરાબર, તો અત્યારે આ ફ્રી જ્યાં સુધી ચલાવાય ત્યાં સુધી ચલાવશું. આપણે અત્યારે ફ્રી ટેસ્ટ 8 અત્યારે શરૂ છે. 8મી ટેસ્ટ અત્યારે શરૂ છે. હાલ આજે 17 તારીખ. બરાબર, અત્યારે વિડિયો બને છે ત્યારે 17 તારીખ. આ ટેસ્ટ 8મી ટેસ્ટ આપણે પહોંચી ગયા છીએ. જો ટેસ્ટ 8 આપણે આજે શરૂ છે અત્યારે, જો તમારે આ ટેસ્ટ દેવી હોય તો આ જે ચલો આની પણ લિંક નીચે જાઓ તો લિંકની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો. ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો એવું લખેલું હશે, ત્યાં ક્લિક કરજો એટલે આ ટેસ્ટ આજની જે ટેસ્ટ છે એ પણ તમને ખાસ કરીને દેવા મળશે. લાભ આપું છું. અને ચાલો એ સેતા એક તમને બીજો પણ લાભ આપું છું કે ભાઈ 18 તારીખ સુધી લંબાવી દઉં છું. 17 અને 18 તારીખ, આ 2 તારીખ સુધી તમે ટેસ્ટ જે છે એ આપી શકશો. તો મિત્રો આવી સુવિધા તમને અત્યારે અહીંયા ફ્રીમાં આપવામાં આવે છે, તો ચૂકતા નહીં. આ લાભ લેવાનો ચૂકતા નહીં. તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થાય એવી ટેસ્ટ આપણે બનાવીને આપીએ છીએ. અને મિત્રો આ ટેસ્ટ બનાવવી અને તમને એટલું બધું ઉપયોગી થવું એ કોઈ સહેલી વાત નથી. આ ટેસ્ટ છે ઈ એક ટેસ્ટ બનાવવા માટે 1 દિવસ લાગે. બરાબર, એક ટેસ્ટ બનાવવા માટે 1 દિવસ, પછી 1 દિવસ એનું સોલ્યુશન, 1 દિવસ એનું સોલ્યુશન બનાવવા માટે લાગે, અને 1 દિવસ, બરાબર, 1 દિવસ એને મેન્ટેન કરતા લાગે, 1 દિવસ મેન્ટેન કરતા લાગે. ટોટલ 3 દિવસનો સમય જે છે આની અંદર આપવામાં આવે ત્યારે તમારી આ મોક ટેસ્ટ બને. બરાબર, એટલે ભરપૂર લાભ લેજો. નવા અભ્યાસક્રમ મુજબની ટેસ્ટ તમને આપીએ છીએ અને દર 1 ને 16 તારીખે મહિનામાં 2 ટેસ્ટ આપીએ છીએ. લાભ લેજો ખાસ કરીને. બરાબર, બસ મિત્રો વધારે તો કશું છે નહીં. મેં કીધું એમ આ તમને ખાસ ઉપયોગી થશે. જ્યારે તમારી પરીક્ષા આવશે ત્યારે તમે કમ્પ્લીટ ઘડાઈ ગયા છો. અને આ ટેસ્ટમાંથી બેઠું પૂછાય એવું ના હોય. પૂછાય ઘણું બધું બેઠું પૂછાય, પણ મેન મકસદ એવું હોય કે જે તમારા શરીરની અંદર ગભરાટ હોય. તમે જ્યારે પરીક્ષા દેવા બેસો ને ત્યારે તમને ગભરાટ હોય, તો આ ટેસ્ટ તમે દેવા બેસો ને ત્યારે તમને કંઈક અહેસાસ થશે ગભરાટનો. અને આ અહેસાસ છે ધીરે ધીરે ટેસ્ટ દેશો એટલે ઘટતો જશે. એટલે પરીક્ષાનો ડર તમને મટી જશે. જ્યારે તમે આ દેવા બેસો છો, આ મોક ટેસ્ટ દેવા બેસો છો, ત્યારે હંમેશા એવું જ વિચારવાનું કે હું પરીક્ષા દેવા જ બેઠો છું અથવા પરીક્ષા દેવા જ બેઠી છું. એ રીતે તમારે આ ટેસ્ટ દેવાની છે. બરાબર, અને અહીંયા મિત્રો જે કાંઈ તમારી ભૂલો છે એ સુધરી શકશે. ટેસ્ટની અંદર તમે સુધારી શકશો કે મારી કઈ કઈ ભૂલો થાય છે, પણ પરીક્ષાની અંદર તમે સુધારી શકશો નહીં. એટલે અત્યારથી જ સુધારો. આ ટેસ્ટ તમને એ ઉપયોગી થશે. અમુક વિદ્યાર્થીને ખાસ પ્રશ્નોનો જવાબ આવડતો હોય કે આ પ્રશ્નનો જવાબ આ જ આવે, એમ છતાં ટીક બીજી થઈ જતી હોય છે. આવું મેં ખૂબ જોયું છે. તો એ તમને ફાયદો થશે કે અહીંયા મેં આ ટીક જો મને આવડતું હતું તો એ બીજી થઈ ગઈ, તો હવે એ થાય નહીં. એ સુધારો તમારે અહીંયા આવશે. બરાબર, આ રીતે મિત્રો તો વધારે કઈ કહેવું નથી. આ ટેસ્ટ જે છે એની એટલી માહિતી સફળતાપૂર્વક તમે ટેસ્ટ છે મિત્રો આપજો અને વધારે લાભ લેજો. જો સારી લાગે તો તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં. અહીં સુધી રાખીએ છીએ મિત્રો. આગલા લેક્ચરની સાથે મળીશું.